નમસ્કાર, તમે નિહાળી રહ્યા છો GSTV.in. આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર. વિક્રમભાઈ, સ્વાગત છે તમારું. હાજી. મારી સાથે સહકર્મી રજત પરમાર છે, જે વિક્રમભાઈને સવાલો કરવામાં મદદ કરશે. વિક્રમભાઈ, પહેલો સવાલ તમને કરીશ. ગણતરીના દિવસોમાં કે ગણતરીના કલાકોમાં અધ્યક્ષ પોતે નિવેદન આપ્યું છે તાજેતરમાં જ, હાજી. ફિલ્મોના કલાકારને બોલાવવાના બાકી છે. શું કહેશો? સાચી વાત કહેવાય, સારી વાત કહેવાય. ફિલ્મોના કલાકારોને બોલાવવાના બાકી છે. પહેલાં કલાકારો કદાચ લોક ગાયકોને સાહિત્યકારોને બોલાવ્યા પણ હતા જ, પણ એમાં ફિલ્મી કલાકારો તો હતા જ ને. રાકેશભાઈના બી ઘણા બધા પિક્ચર છે, જિગ્નેશભાઈના બી ઘણા બધા પિક્ચર છે. બરાબર છે, હું બી લોક ગાયક છું અને મારા બી પિક્ચરો ઘણા બધા છે, એટલે મને અલગથી બોલાવવાનો હશે, કદાચ એવું બની શકે છે. પણ મને તો કદાચ હવે બોલાવશે, કદાચ મને બોલાવને મેં બી મારે જવું છે એટલા માટે મેં કોઈ વિડીયો કે લાઈવ નહોતો થયો. એ ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો જે બહુ સારી નામનામ છે એમની, એ કલાકારોના માટે મેં લાઈવ થયો હતો. કેમ કે ચલો વિધાનસભાની વાત તો બરાબર છે કે બધા કલાકારોને એક સાથે તો ના બોલાવી શકાય, કેમ કે બહુ કલાકારોની બહુ મોટી સંખ્યા હોય ને. એમની જે વાત મૂકી છે એ બી બરાબર છે કે ચલો હવે ફિલ્મી કલાકારોને બોલાવશે, એના પછી હાસ્ય કલાકારોને બોલાવે, એના પછી પેલા કલાકારોને બોલાવશે, કેમ કે એક સાથે બધા ના બોલાવી શકાય વિધાનસભામાં. એ મુદ્દો રહ્યો, ચલો બાજુમાં રહ્યો મુદ્દો. મેઇન મુદ્દો મારો શું હતો કે ગુજરાતી જે કાર્યક્રમો થઈ રહ્યા છે, ઇવેન્ટો થઈ રહી છે ગુજરાતી સરકાર તરફથી, જે લોક ડાયરો હોય, સાહિત્ય હોય, લોકસંગીત હોય, એવા બધા મનોરંજનના અલગ અલગ બધા કાર્યક્રમો થઈ રહ્યા છે અલગ અલગ ક્ષેત્રે, અલગ અલગ વિસ્તારોમાં. તો મેં જ્યારે આ સોશિયલ મીડિયામાં જોયું વિધાનસભાવાળી બધું કલાકારોવાળું વિડીયો અને ફોટોઝ, પછી મને ઘણા બધા કલાકારોના ફોન આવ્યા, બધા મારા સમાજના બધા આગેવાનોના ફોન આવ્યા, અમુક નેતાઓના પણ ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે કેમ નથી ગયા આમાં. તો મેં કીધું ભાઈ મને તો બોલાયો નથી. વિક્રમભાઈ, અટકાઈશ તમને. નેતાઓના ફોન આવ્યા, કયા કયા નેતાઓ? ઘણા બધા નેતાઓ તો એક ચોખ્ખી વસ્તુ છે કે ભાજપના નેતાના તો ફોન ના જ આવે, એ તો સ્વાભાવિક વસ્તુ છે ને ભાઈ, કેમ કે આ આયોજન ભાજપ સરકારના નેતાઓનું કે અથવા કોઈ એમના મીડિયેટરોનું જેનું હતું એનું, એટલે ભાજપના નેતાઓનું નહીં પણ કોંગ્રેસના નેતાઓના ઘણા બધાના ફોન આવ્યા હતા. નામ જાણી શકાય? જેમ કે એક ઠાકોર સમાજના બહુ સમાજનું સારું કાર્ય કરે એક સમાજમાં, એટલે કોંગ્રેસમાં પણ નથી ને ભાજપમાં નથી, એવા નવઘણજી છે, એમની સાથે લાઈવ પણ હું થયો હતો. પછી ઘણા ભરતભાઈ છે, એમએલએ છે આપણા બેચરાજી કોંગ્રેસના, એમના બી, એટલે ખાલી પૂછવા માટે, એવું કોઈ મને કંઈ પેલું સંશેળવા માટે હું ભાજપના વિરોધમાં જતો રહું એના માટે નહીં, કે એમના વિરુદ્ધમાં જઈને હું મારું વાત મૂકું કે ભાઈ આવું કેમ. પણ મેં એ બધાને કહેવાથી, કોઈના કહેવાથી નહીં, પણ મને લાગ્યું કે સારું ચલો મને બોલાયો કે ના બોલાયો એનાથી મને કોઈ હરકશોક નથી. વર્ષોથી આ અવગણો મારા ઉપર તો છે જ. કારણ કે એનું કારણ બી અત્યારે કહી દઉં કે ભાઈ ઘણા સમયથી 2007માં જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે બી હું એમને મળ્યો હતો. ત્યારે બી મારા સમાજના જ અમુક નેતાઓ મને ત્યાં લઈ ગયા હતા, ઇલેક્શન નજીક હતા, મને જોડાવા માટે કહ્યું. સાહેબ જોડે લઈ ગયા, સાહેબને વાત કરી. મેં ભાઈ સાહેબને કીધું કે સાહેબ અત્યારે તો મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મારે કામ કરવું છે, ગુજરાતી પિક્ચરોમાં કામ કરું છું, અને 2006માં મારી પિક્ચર આવેલી એકવાર પીને મળવા આવજે. એ પિક્ચર પછી ગુજરાતી પિક્ચરો ફરીથી એનો એક વધારે સફળ થવા લાગી, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જે પડી ભાગી હતી એ ફરીથી ચાલુ થવા લાગી. અને 2006ની વાત છે. એના પછી 2007માં જ્યારે મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી સફળતાને જોઈને ધ્યાનમાં રાખીને બધા નેતાઓ મને ત્યાં લઈ ગયા કે ભાઈ આ વિક્રમને ઇલેક્શન લડાવીએ. તો મેં સાહેબને ના પાડી હતી કે અત્યારે શરૂઆત થઈ છે ગુજરાતી પિક્ચરો ફરીથી, તો મારે આમાં ધ્યાન આપવું છે અને મારે ગુજરાતી પિક્ચરોને સંસ્કૃતિને આગળ લઈ જવી છે. હું જેટલું થઈ શકે એટલું આમાં મારે બલિદાન આપવું છે, એટલે અત્યારે હું નહીં જોડાઉં, ભવિષ્યમાં જોડાવીશ. એના પછી ઘણી વખત એવું થયું કે ભાજપ તરફથી, કોંગ્રેસ તરફથી અને અન્ય પાર્ટી તરફથી મને આ રીતે આમંત્રણ મળ્યું એટલે જોડાવા માટેનું. પણ મેં એ જ વાત કરી કે હું બધી જ પાર્ટીનો આદર કરું છું, ભાજપ કોંગ્રેસ હોય બીજી કોઈ પાર્ટી હોય, પણ હું અત્યારે નથી જોડાવા માગતો. હું રાજકારણનો માણસ નથી, એટલે એ અત્યારે તો નહીં જ જોડાવું. જોડાવાની વાત જ્યારે દિલથી થશે ત્યારે થશે એમ, અને એવું થયું પણ ખરું. વચ્ચે પાછું એવું થયું કે ચલો આપણે જોડાઈએ રાજકારણમાં, કંઈક કરીએ સમાજ માટે. તો મેં વિચાર્યું ચલો જોડાઈએ, પણ પછી પાછું એવા બનાવો બન્યા. અમુક સામાજિક કાર્યો કરતા હતા જે સારા હતા, બધા સામાજિક કાર્યકર જેઓ આગળ જતા નેતા બન્યા. જ્યારે
સામાજિક કાર્યો કરતા નેતા નહોતા બને, જોડાયેલા નહોતા પોલિટિક્સમાં, એના પહેલાં બહુ સારા સારા કાર્યો કરતા હતા સમાજ માટે, દરેક સમાજ માટે. પણ જ્યારે જોડાઈ ગયા પછી ખબર નહીં એમને શું થઈ ગયું કે જોડાઈ જાય પછી કામ નહીં કરવાના હોય, નહીં હોય એવું કંઈ હશે તો મને ખબર નહીં. પછી એ લોકોએ કામ કરવાના છોડી દીધા, કદાચ કોઈના દબાવથી કે શું હશે ખબર નહીં. દાખલા કે તમે કોઈ લીગલી કામ લઈ, હું ચલો એ જગ્યા પર બેઠો હોય અત્યારે ઇલેક્શન લડીને, પછી તમે આવો, તમારું કોઈ બી લીગલી કામ લઈને આવો, તમે મારા મિત્રો હોય કે ના હોય, પણ મને ખબર છે કે ભાઈ હું આ કામ કરી શકું છું, લીગલી છે પાછું, તો એ મારે કામ હું કરી શકું છું, તો ઉપરથી મને ઓર્ડર આવે કે ભાઈ તું આ કામ ના કરે, તો હું એ કામ ના કરું, તમને કહું ભાઈ આ કામ મારાથી નહીં થાય. તો આ બધા ઘણા બધા મેં જોયા, ઘણા બધા એવા નેતાઓ જોઈએ કે ત્યાં જઈને પછી કશું કરી શકતા નથી, દબાણમાં ગમે તે. તો મારી પણ આ જ દશા થવાની. હું પણ જ્યારે મેં વિચાર્યું કે મારે જવું છે, મેં વિચાર્યું તો આવું જ થયું કે મારી પણ આવી જ હાલત થશે. તો પછી મેં વિચાર માંડી વાળ્યો, પછી ઘણી વખત ઓફર આવી, પછી મેં ના જ પાડી કે મારે નથી કરવું એમ. વિક્રમભાઈ, આ વિવાદ જ્યારે સોશિયલ મીડિયાથી તમે આખો વિવાદ ઊભો થયો છે, વિવાદ તો ના કહી શકાય, તમારી એક રજૂઆત છે. તો આ જે કલાકારો ગયા, એમાંથી ગયા પછી એ લોકોએ તમારો સંપર્ક કર્યો કે ના કર્યો, અને એ લોકોને કોને આમંત્રણ આપ્યું હતું? એટલે મીડિયાના માધ્યમથી જ મને જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી એમને આમંત્રણ આપ્યું હતું. અરે એમાં કોઈ ખોટું નથી, એ બહુ સારા મોટા કલાકારો છે અને એમના નજીકના સંબંધ હોય, અને આમંત્રણ આપીને એમનું સન્માન કર્યું એ બહુ મોટી વાત છે, અને થવું જોઈએ. અમને બધા કલાકારોને ગૌરવ છે કે એમનું સન્માન થયું, ને સન્માન લાયક હતા, બધા પૂજનીય છે આપણા ભીખુદાન ગઢવી જેવા, કીર્તિદાન સાહેબ, માયાભાઈ આહિર, અને બધા મિત્રો જ છે બધા, રાકેશભાઈ ને જિગ્નેશભાઈ, ગીતાબેનના બધા બહુ સારા સંબંધ છે, અમારા ઘર જેવા સંબંધ છે. કોઈ પ્રસંગ હોય તો અમે એકબીજાના પ્રસંગમાં જઈએ છીએ, એટલે એમનાથી એમ કોઈ હતું જ નહીં. એમને સંપર્ક કર્યો તમારો? હા, એમના પછી જિગ્નેશભાઈએ બી મારી જોડે વાત કરી, અને મીડિયા દ્વારા બી જાણ્યું કે રાજભાનું એક નિવેદન હતું કે ભાઈ એમને બોલાયા હતા અઠવાડિયા પહેલાં, અમને ભાઈ એક ઇન્વિટેશનનો લેટર આવ્યો હતો અને અમે લોકો ગયા હતા, પણ કોને કોને બોલાયા એમને ખબર નથી. તમને બોલાયા કે ના બોલાયા, એટલે મીડિયા દ્વારા વાત થઈ, જાણવા મળ્યું મને કે કોને કોને બોલાયા અમને ખબર નથી, પણ અમને બોલાય અમે ગયા. કોઈ સારી વાત છે. તો તમારા પ્રસંગમાં મને ના બોલાવો, જિગ્નેશ કવિરાજને બોલાવો, કે મને બોલાવો જિગ્નેશ કવિરાજ ના બોલાવો, તમારી મરજીની વાત છે, એ સ્વાભાવિક વસ્તુ છે. એમાં મને કોઈ એવો હરકશોક નહોતો કે ભાઈ મને કેમ ના બોલાય એમ. તો વિક્રમભાઈ શું અપેક્ષા રાખતા હતા સરકાર જોડે? અરે એ બધું થયું પછી મેં કીધું ને કે જે એમાં તો ચલો જે થઈ ગયું થઈ ગયું, હવે એ થઈ ગયું પાછું તો આવવાનું નથી. અને એ કહે છે ભાઈ અમારા શંકરભાઈ ચૌધરી કે ભાઈ હવે બીજા કલાકારોને પણ મેં વારાફરથી બોલાવીશું, તો સારી વાત છે, બોલાવ્યો તો બહુ સારું કહેવાય. પણ વાત મેઇન મુદ્દો મારો એ હતો કે ચલો ત્યાં બોલાય ના બોલાય બે નંબરની વસ્તુ છે, પણ ગુજરાત સરકારના જે કાર્યક્રમો થાય છે અલગ અલગ વિસ્તારોમાં ગવર્મેન્ટ દ્વારા, એ કાર્યક્રમોમાં સરકારે તો આખા ગુજરાતનું કામ કરવાનું હોય છે, સીએમ સાહેબને, એટલે કે એક તરફ તો ધ્યાન રાખીને બેસી નહીં રહે, એમાં તો બધા અલગ અલગ કામ કરવાના હોય છે. તો એ કામ કોઈ નેતાને કોઈ મીડિયેટરને આપી દીધું કે ભાઈ આ રીતે આપણા ગુજરાત સરકારના કાર્યક્રમ છે, કલાકારોને બોલાવવાના તમે. સારી વાત છે, એ બાને કલાકારોને પ્રોત્સાહન મળે કે ગુજરાતને સરકાર આપણને બોલાવે છે કાર્યક્રમો કરવા, બહુ સારી વાત છે. પણ એમાં થયું શું કે ફિક્સ અમુક કલાકારો કરી દીધા બધા કાર્યક્રમોમાં સિલેક્ટેડ. એમાં અલગ અલગ સમાજના જ છે, એવું ન કીધું કે ભાઈ કલાકારોનો કોઈ જ્ઞાતિ નાતે ના હોય, બરાબર છે. તો પણ એ લોકોએ ફિક્સ જ કરી દીધા. તો એમાં બીજા કલાકારોનું શું એમાં વાંક? ચલો મને નથી બોલાવતા, ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના કોઈ કલાકારને તો બોલાવતા જ નથી. કોઈ આવા કોઈ સરકારી કાર્યક્રમો હોય, મેં તપાસ કરી, મેં જોયું, સર્ચ કર્યું, તો એમાં કોઈ ક્ષત્રિય સમાજનો કોઈ દીકરો કે દીકરી આમાં નથી, બોલાયા જ નથી. એમની અવગણના કરી. પણ સાથે સાથે બીજા સમાજના પણ ઘણા બધા મોટા મોટા કલાકારો છે, નામાંકિત કલાકારો છે, બહુ સારી નામના મેળવેલી છે મોટા કલાકારો, એ લોકો પણ આ બધા કાર્યક્રમથી વંચિત રહે છે. એનું કારણ કે બીજા એ લોકોએ ફિક્સ કરી દીધા કલાકારો છે એટલા માટે. તો મેં એ મુદ્દો ઉઠાવ્યો છે કે આવું કેમ? ક્ષત્રિય સમાજના કલાકારો, ઠાકોર સમાજના કલાકારો સાથે આ મોટા મોટા દરેક જાતિના કલાકારો છે, એમને તમે કેમ નથી બોલાવતા? તમારે એવું કરવું જોઈએ કે ઉત્તર ગુજરાતમાં તમારો સરકારી કાર્યક્રમ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો, કાઠિયાવાડનું કોઈ આવું હોય તો ત્યાંના કાઠિયાવાડના કલાકારો બોલાવો.
એ રીતે અલગ અલગ વિસ્તારના જે તમારા સરકારી કાર્યક્રમ હોય તેમાં અલગ અલગ કલાકારનો તમે બોલાવો તો દરેકને ન્યાય મળી રહેશે અને દરેકને થશે કે ભાઈ સરકારે અમને બોલાવ્યા. એ સન્માનની વસ્તુ છે ને ભાઈ, ગૌરવની વસ્તુ. સરકાર અમને બોલાવે છે તો પૈસા કરતાં એમને સન્માનની વધારે જરૂર હોય છે દરેક કલાકારને. તો એ વસ્તુ મને એવું ખોટું લાગ્યું કે એવું ના હોવું જોઈએ. કલાકાર બોલાવો સરકાર માટે દરેક કલાકાર, દરેક જ્ઞાતિના કલાકાર મહત્વના હોવા જોઈએ. વાત સોમાનની છે. હાજી. સોમાન માટે વિક્રમ ઠાકોરે સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. દરેક સમાજ માટે. વિક્રમ ઠાકોર પોતાના સમાજ માટે કેવા કામ કરવા માંગે છે, કેવા કામ કરે છે અને અન્ય લોકોના સમાજને કેવી સલાહ આપવા માંગશે? મેં મારા સમાજ માટે અને અન્ય સમાજ માટે મેં ઘણા બધા કામ કર્યા છે. હવે એ ગણાવું તો પછી એવું લાગે કે જો બી આ એની ગણાવે છે કે મેં આ કામ કર્યા છે. કેમ કે કોઈ બી આપણે પુણ્યનું કામ કરતા હોય તો આપણે કોઈને કહેતા નથી કે ભાઈ આપણે મેં આ કામ કર્યું, કોઈને દેખાડતા નથી. ઘણા બધા કામ કર્યા છે. જેમ કે કોઈ એક જવાન શહીદ થઈ ગયા હતા વચ્ચે, બહુ નાની ઉંમર હતી એમની. એમનું બાળક મારા ખ્યાલથી 1-2 વર્ષનું હતું. બાળકને તો એમને જોયું બી નહીં હોય સરહદ ઉપર. તો એવા પછી એમની મદદ કરી હતી. કઈ જ્ઞાતિના છે, કઈ જ્ઞાતિનાથી એ મેં નહોતું જોયું. તો આવા બધા ઘણા બધા મેં કાર્યો કર્યા. કોઈ મોટો અકસ્માત થઈ ગયો, ત્યાં ઘણા બધા મૃત્યુ પામ્યા, તો એવા લોકોની સહાય કરી છે મેં. ગરીબોની સહાય કરી છે, જે લોકોને જરૂરિયાત હોય એ પ્રમાણેની બી મદદ કરી છે. પણ એ બધું અત્યારે હું બધું કહેવા જાઉં તો એવું થાય કે હું મારી વાત આ રીતે મૂકી રહ્યો છું. અને હું માનું છું દરેક સમાજે પહેલો મેન મુદ્દો એ બી છે કે ભાઈ મારો સમાજ છે, મારા સમાજમાં શિક્ષણ બહુ ઓછું છે. તો પહેલાં તો મારા સમાજના દરેકને યુવાન મિત્રોને કહીશ કે ભાઈ તમે ભણ્યા ના હોય, વડીલો તો બહુ ઓછું ભણ્યા હતા. હું ખુદ પણ બહુ ઓછું ભણ્યો છું, 12મા સુધી જ ભણ્યો છું. પણ હવે શિક્ષણની બહુ જરૂર છે આપણા સમાજમાં. શિક્ષણ હશે તો ઘણા બધા કુરિવાજો, વ્યસનો છે, આ બધું દૂર થશે. અમારા સમાજમાં છે, બીજા ઘણા બધા સમાજમાં આ બધા શિક્ષણનો અભાવ છે, એના લીધે બહુ પાછળ છે. તો હું એમ પણ કહી કે આ શિક્ષણના રસ્તે શિક્ષણ વધારે અપનાવવું જોઈએ. વિક્રમભાઈના વિવાદમાં મીડિયેટર શબ્દ વધારે આવી રહ્યો છે. સરકાર, મીડિયેટર અને સરકારમાં રહેલા મીડિયેટરો, આ શબ્દ વધારે આવી રહ્યો છે. તો વિક્રમભાઈના નજરે આ મીડિયેટરો કોણ છે અને આ મીડિયેટરોના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શું નુકસાન થઈ રહ્યું છે? જો મીડિયેટર ત્યાં કોણ બેઠા છે મને ખબર નથી, પહેલી વસ્તુ. ને હું એ બાજુ બહુ ધ્યાન બી નહોતો આપતો, કેમ કે મને ખબર છે કે જેમ મને તો કોઈ બાબતથી પ્રોત્સાહન મળતું જ નથી, બરાબર. તો એ તો મને તો ખબર જ હતી આમાં કંઈ ફરક મને બી પડવાનો નથી. મારો આટલો મોટો સમાજ છે. અને સરકાર ખુદને પણ ખબર નહીં હોતી કે ભાઈ આ બધું જે થઈ રહ્યું છે. તો એ મીડિયેટરો જે છે એ ખરેખર સરકારને આગળ જતો નુકસાન પહોંચાડશે એવું મને લાગી રહ્યું છે. એટલે મેં તો સરકારની અપીલ પણ કરી છે. નુકસાન પહોંચાડશે સરકારને કેવી રીતે અને કેવી રીતે? તો જેમ આ કલાકારોની વાત આવી તો કલાકારોમાં તમે ફિક્સ જ કલાકારો કરી દીધા છે. એના લીધે અનેક જ્ઞાતિના કલાકારો છે એ આવી શકતા નથી ત્યાં, બરાબર. તો એમને દુઃખ થવાનું સુખી વસ્તુ છે. અમારા ક્ષત્રિય સમાજના કલાકારોને આ લોકો નથી બોલાવી રહ્યા, એનાથી ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના કલાકારોને દુઃખ થવાનું છે. તો આગળ જતા સવાલ નથી, જેને તમને પ્રોત્સાહન ના આપો, તમે એનો આદર ના કરો, તો એ સમાજ પછી તમારી પડખે ના પણ રહી શકે ને. એક ઇન્ટરવ્યુમાં સાગર પટેલ એવું બોલ્યા હતા કે કેટલાક ગણ્યા ગાંઠા લોકો છે જે સરકારના બંગલે પડ્યા રહે છે, ચા પીવડાવે કે ના પીવડાવે. વિક્રમ ઠાકોરને ખબર છે કોણ છે એ લોકો? ના, એવી મને કંઈ ખબર નથી. સાગરભાઈ તો એમના પપ્પા બી કંઈક સારી રાજકારણમાં બહુ સારું એમનું નામ છે, તો કદાચ એ રીતે એમને તો ખબર હોઈ શકે, પણ હું રાજકારણનો માણસ નથી એટલે મને કંઈ ખબર નહીં. તો વિક્રમભાઈને તો મોદી સાહેબ નામ જોગ ઓળખે છે અને છેલ્લા 20 વર્ષથી ઓળખે છે. હાજી. તો પછી અત્યારની સરકારમાં ક્યાં ભૂલ પડી? એ જ ભૂલ ને મેં તમને પહેલાં બી કીધું કે કદાચ એવું હોઈ શકે છે કે ભાઈ જોડાતો નથી. બીજું, ઇલેક્શન હોય ત્યારે મને પ્રચાર કરવાનું પણ ઘણી વખત દબાણ આવ્યું. વિનંતી બી કરી અને કીધું બી ખરું તમારું પેમેન્ટ તમારે જે થતું હોય આપી દઈએ. તો એ પણ બંને પક્ષમાંથી આ વસ્તુ થતી હતી. આમ આદમી પાર્ટી તો હમણાંથી જ આપણે ગુજરાતમાં હતી, મેન તો કોંગ્રેસ અને ભાજપ. તો બંને પક્ષમાંથી આ રીતે મને બે રીતે ઓફર, ચલો તમે જોડાવું ના હોય તો કંઈ પ્રચાર કરો. તો મેં કીધું ભાઈ મારે તો બંને બાજુ મારા સમાજના પણ છે અને મારે તો રાજકારણથી કોઈ લેવા દેવા નથી, મારે જોડાવું નથી. તો મને તો કોંગ્રેસવાળા બી કહે છે, ભાજપવાળા કહે છે, તો મારે ક્યાંથી પ્રચાર કરો? તો એની જગ્યાએ મારે પ્રચાર કરવો જ નથી, શું કામ કરું? ચોખ્ખી વસ્તુ છે ને. વિક્રમભાઈ માને છે કે તમે જોડાતા નથી કે પ્રચાર કરતા નથી, એનો ખાર રાખવામાં આવે છે.
એક એવું સ્ટેટમેન્ટ અમે સાંભળ્યું હતું. હા, એ તો છે જ. એ તો હશે જ, સવાલ જ નહીં. સાથે સાથે અમુક લોકો એવું માને છે કે ભાઈ આ તો ઠાકોર સમાજમાંથી નાનો કલાકાર છે, કે આટલું મારી નામના જોઈને એ લોકોને એવું થતું હોય છે કે સારું રાજકારણમાં જોડાતો નથી, આટલી બધીની નામના છે તો ગમે તે રીતે એના સાઈડમાં કરીએ, એવી લોકોની એવી ગણતરી હોઈ શકે છે. અત્યાર સુધીમાં સરકારમાંથી કોઈની સાથે વાત થઈ છે? હાજી, વાત થઈ છે ને. કેવી વાત થઈ? અલ્પેશભાઈ જોડે વાત થઈ, પછી હમણાં હિતુભાઈ કનોડિયાનો બી ફોન આવ્યો તો એમની જોડે બી વાત થઈ. એ જ વાત થઈ કે આપણે એવા બીજા કલાકારોનું બી આપણે આ રીતે સન્માન કરવાનું છે, તમે પણ આવજો, તમારી સાથે તમારા સમાજના અને બીજા સમાજના કલાકારોને આપણે સન્માન કરીએ. સારી વાત છે, કરવું જોઈએ. પણ હું એકવાર મારા સમાજના આગેવાનો, કલાકારો, એ લોકોની સાથે હું થોડી વાતચીત કરીશ, એમની રાય લઈશ, એ લોકો શું કહેવા માગે છે. એમાં કોંગ્રેસના નેતાઓની બી રાય લઈશ અને ભાજપના નેતાઓની બી રાય લઈશ, અને અન્ય સમાજના નેતાઓને અથવા તો બીજા આગેવાનો છે અન્ય સમાજના કે મારા સમાજના, એ બધાને પૂછીશ ભાઈ મારે આગળ શું કરવું જોઈએ. હવે સરકાર બોલાવે છે, ઓફિશિયલ ઇન્વિટેશન આપે છે, તો વિક્રમ ઠાકોર જશે કે નહીં? આમ તો મને બોલાવે ના તો એનો મારો કોઈ પ્રશ્ન જ નથી. મને ના જ બોલાવશો, મને કંઈ ફરક નહીં પડવાનો. હું હંમેશા તમારો આદર કરતો રહીશ. સરકારને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બધાનો આદર કરતો રહીશ. મને એનાથી કોઈ હરખ શોખ નથી. મને ના બોલાવશો, પણ જે આની પેલી છે યોગ્યતા છે, જે કલાકારને જે જોઈએ એમનું છે તો એમને મળવું જોઈએ. એ બી પછી કોઈ પણ કલાકાર, કોઈ બી જ્ઞાતિનો હોય, એનો હક છે એમને મળવો જોઈએ. ડેમેજ કંટ્રોલનું કામ એક બે વ્યક્તિઓને સોંપાયેલું છે, એવી વાત છે. હા, બરાબર. પણ આમાં શું છે, હવે જે થાય ફોર્માલિટી થાય મારા ખ્યાલથી. મારા મુજબ મને એવું લાગે, તમારા મુજબ તમને લાગતું છે, પણ તમે નહીં બોલો, પણ હું તો બોલીશ. તો થાય છે ને એ મહત્વનું છે, થાય છે બહુ મહત્વનું છે. ને અલ્પેશભાઈએ બી અમારા કલાકારો તરફથી સરકારમાં વાત મૂકી છે, બહુ સારી વાત છે, થવું જોઈએ. તો વિક્રમભાઈ રાજકારણમાં આવશે? ના, આ મુદ્દો મેં ખાલી ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજના કલાકારો અને સાથે સાથે અમારા બીજા સમાજના કલાકારોને જે અન્યાય થઈ રહ્યો છે, એ લોકોને જે પ્રોત્સાહન નહીં મળતું સરકાર તરફથી, એના માટે મેં અવાજ ઉઠાવ્યો હતો. કોઈ આમાં કોઈ રાજકીય કોઈ બાબત હતી જ નહીં, ને એટલા માટે કે રાજકારણમાં જોડાવા માટે આ બધું મારે કરવાની જરૂર બી નથી. હું કહી દઉં અત્યારે કે ભાઈ હું આવી રહ્યો છું, તો કોઈ બી પાર્ટી મને ના પાડે એવી નથી. વિક્રમભાઈ, અમારા વ્યુઅર્સ જે છે, તમારા ચાહકો, એના માટે એક વખત રજવાડી છીએ વાળું ગીત થઈ જાય. હા, એ ગીત થઈ જાય એના પહેલાં મારા એ ગીત કેમ થવું જોઈએ એ શબ્દ હું પહેલાં કહીશ, પછી બિલકુલ. ને ખાસ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે તો ખાસ. જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો. જાગો જાગો ક્ષત્રિયો જાગો, જમાનો બદલાયો. હે નવા જુગના વાયરા વાયા, જમાનો બદલાયો. તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો. આ બધું થશે, શિક્ષણ વધશે અમારા સમાજમાં, પછી ગર્વથી કહી શકાય હે રજવાડી છીએ અમે મૌન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. રજવાડી પાઘડી અમે રે પહેરીએ, હાથમાં તલવાર અમે રે રાખીએ. વિક્રમભાઈ, એક પોસ્ટની વાત હતી, આગળની રણનીતિ શું હશે? સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકાશે. અરે મેં કીધું હતું કે ભાઈ એકચ્યુઅલી અમે લોકો જ્યારે ભેગા થયા હમણાં જ 2 દિવસ પહેલાં જ, એ વખતે જ આ નિર્ણય લેવાનો હતો કે મારે હવે શું કરવું. પણ મને એવું હતું કે ભાઈ આ ખાલી એક નાની પોસ્ટ છે ને આગલા દિવસે રાત્રે 7-8 વાગે મૂકી છે, તો મને એમ હતું કે ચલો ભાઈ સામાજિક કાર્યકરો 2-4 જણા આવશે, ભાઈ કોઈ રાજકારણના કોઈ મિત્રો આવશે, અને પછી કલાકારો આવશે, અને બીજા બધા ચાહકો આવશે. એટલે મારે ખાલી 500, 600, 800 જેટલા બધા થઈને આવશે, તો શાંતિથી વાત થઈ શકશે એમ. અમે તો પેલા માઇક બી નહોતા બંધવાનું, માઇક ના રાખશો, આપણે શાંતિથી બેસીને વાત કરીશું. આપણા 500 માણસ છે તો આરામથી વાત થઈ શકે છે. ને પર્સનલ વાત પછી મીડિયાને જણાવવાનું હતું કે અમે આ નિર્ણય લીધો. પણ તમે જોયું છે કે એટલી બધી જનબિંદી વધી ગઈ, એટલે બધા લોકો આવી ગયા, તો પછી એ ચર્ચા ના થઈ શકી. એટલે હવે પછી એટલે મેં કીધું કે હવે પોસ્ટ મૂકીને હું કહીશ કે ભાઈ હવે આગળ શું કરવાનું છે. પણ મેં એ પણ વિચાર્યું કે પોસ્ટ મૂકીશું તો એમાં આ જ વસ્તુ થશે, એક ઠાકોર ક્ષત્રિય આમ બોલશે, પહેલામાં જોડાવ, એક બોલશે આમ કરો આમાં જોડાવ,
એક બોલશે કે અપક્ષમાં જોડાઓ. પણ વિક્રમભાઈ છે એમાં જોડાય કેમ કે પોતે એક અલગ બ્રાન્ડ છે. અરે મેં તો કહું વિક્રમભાઈને કે મને નથી અપક્ષમાં લાગતું તમે કોઈ લડો. પક્ષમાં જોડાવાની જરૂર છે. અપક્ષમાં અમુક લોકો તો એમ કહે અપક્ષ જ લડવાનું, ભાઈ ક્યાં અમે જોડાવાનું છે? લડશે ખરા? ના, હજુ એ કોઈ નિર્ણય નહીં લીધો મેં યાર. તો વિક્રમભાઈએ જે હમણાં 1-2 દિવસ પહેલા જે સ્નેહ મિલન કર્યું, ઠાકોર સમાજનું સ્નેહ મિલન હતું, તો એ સ્નેહ મિલનને શક્તિ પ્રદર્શન કહી શકાય? ના, મેં કીધું ખરું તમે, અમે તો એ જ વિચાર્યું કે અમે 500 માણસો જે અમે ભેગા થઈશું અમે એ લોકો જ હશે. અમે કંઈ મને મીડિયાવાળાએ બીજી મિત્રોએ કીધું કે તમે તો શક્તિ પ્રદર્શન કરી દીધું. કે ભાઈ અમારી એવી કોઈ ગણતરી નથી, અમારે તો ખાલી 500 માણસો ભેગા થાય અને અમે થોડી અંદર અંગત ચર્ચા કરવાની હતી, બીજું કોઈ હતું નહીં. પણ આ તો બધાનો પ્રેમ અને કલાકારોનો બધાનો પ્રેમ કે જે આટલું બધું જનમેદની ઉમટી પડી. તો વિક્રમભાઈએ આ વિવાદ તો હવે ચાલવાનો જ છે જ્યાં સુધી આનું સમાધાન ના આવે ત્યાં સુધી. પરંતુ આ વિવાદને લઈને બીજી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે વિક્રમભાઈ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ એક સમાજના નેતા બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં કીધું નહીં, સમાજના મારે કોઈ નેતા બનવું હોય બરાબર તો મારે આ બધું કરવાની જરૂર જ નથી. હું ડાયરેક્ટ બની શકું છું, કશું કરવાની જરૂર નથી. હું સામાજિક કાર્યો તો ઘણા બધા કરું જ છું. આ બાબતે અમે સ્પષ્ટતા એટલા માટે માંગીએ, સ્પષ્ટતા એટલે સવાલ પૂછી રહ્યા છીએ કેમ કે આજે સવારથી જ લગભગ જે સોશિયલ મીડિયાના રીલ્સ કયો કે તમે વિડીયોઝ કયો એ બધામાં તમે ઓલરેડી એ છબી ઉભરાઈને આવી જ રહી છે લોક નેતા તરીકેની કે પોતાના મજબૂત આગેવાન તરીકેની. આ સવારથી મેં જ લગભગ 50 એવા વિડીયો જોયા છે કે જેમાં તમે પોતે સમાજના આગેવાન હોય કે મોટા નેતા હોય કે એ રીતની પબ્લિક પોતે ઇમેજ ઊભી કરી રહી છે આ પ્રકારની. હા, પબ્લિક ઇમેજ ઊભી કરી રહી છે. લોકો ઈચ્છે છે, લોકોની ઈચ્છા પ્રમાણે વિક્રમ ઠાકોર શું ઈચ્છે છે? મેં તો બસ લોકોનો મુદ્દો ઉઠાવ્યો છે. કોઈ નેતા નથી, કોઈ સમાજનો નેતા. હું દરેક સમાજનો એક દીકરો છું, એક ભાઈ છું ને બસ આવો કોઈ મને લાગશે આગળ બી આવા મુદ્દા ઉઠાવીશ અને સરકાર સમક્ષ રજૂ કરીશ. કેમ કે ભાઈ આવા કોઈ મુદ્દા ઉઠાવવા માટે કોઈ આવા કોઈ કાર્ય કરવા માટે સરકારમાં કોઈ બી સરકારમાં જોડાઈને કરવું એવું જરૂરી નથી. આ સરકારની બહાર રહીને પણ આપણે આ બધા કાર્ય કરી શકીએ છીએ. અને જો ભવિષ્યમાં છતાં એવું લાગશે કે જોડાવું જ પડશે, હવે કોઈ રહ્યું જ નથી, તો પછી વિચારીશું એમ. વિક્રમભાઈ 5 વાગે ને પગ મારા ધ્રુજે, હાથમાં છે ફલાણી 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 એવા ગીતો ગવાયા, સન્માન કરાવ્યું, એવું સ્ટેટમેન્ટ હતું. હાજી, એટલે એ ગીતો એ ગાયા ના ગાયા એનાથી મારે કોઈ પેલું નથી. પણ જેમ કે હાથમાંથી વિસ્કી, હાથમાં છે વિસ્કી, એની મને ઓફર આવી હતી. જય ચાવડાએ પહેલાં ગાયું હતું બહુ સમય પહેલાં, અને પછી બહુ સારું ચાલતું હતું. એના પછી એ પ્રોડ્યુસરને એવું થયું કે ભાઈ આ ગીત હવે વિક્રમ ઠાકોર ગાય, એમની મેજોરિટી બહુ છે ક્ષત્રિય સમાજ ઠાકોરોની, તો એ ગાય તો આનાથી વધારે એ લોકો સાંભળે બહુ સારું ચાલે એમ, વધારે હિટ થાય. તો એ વખત મને ઓફર કરી તો મેં ના પાડી. મૂકું આ ટાઈપના ગીતો જેનાથી સમાજને ખોટા માર્ગે દોરાય એવા ગીતો હું ગાતો નથી. કોઈ વ્યસનવાળા ગીતો, બીડી સિગરેટવાળા, હું પિક્ચરમાં કોઈ એમાં સીન બી એવો નથી કરતો કે જે બીડી પીતો હોય કે સિગરેટ પીતો હોય. તો આવા ગીતો એટલા માટે ના ગાવા જોઈએ કે ભાઈ આપણે, હું શું કે ભાઈ જો જે કલાકારો ગાય છે બરાબર, બહુ મોટા સેલિબ્રિટી છે એ લોકોનું એટલું બધું સમાજમાં, દરેક સમાજમાં એટલું મોટું નામ છે. એ લોકો જે ગાશે, જે કહેશે, જે કરશે એ એમના ચાહકો કરશે, તો એનાથી ચાહકોનું નુકસાન થશે અને ગેરમાર્ગે દોરાશે. એટલા માટે હું કહું છું કે ભાઈ આવા ગીતો એમને ના ગાવા જોઈએ. મેન વાત મુદ્દો હતો. અને બીજો મુદ્દો મારો એ હતો કે ભાઈ હું જ્યારે રાધા વિશે ગીત ગાઉં કે લવ સોંગ ગાઉં તો અમુક નેતાઓ બસ સભાઓમાં એવું કહેતા કે ભાઈ વિક્રમ ઠાકોર તો કે આવા લવ ગીતો ગાય છે ને રાધા રાધા કરે છે ને સમાજને ખોટા માર્ગે દોરે છે. તો હું એમ કહું છું કે સારું, આવા સોંગ ગાવાથી હવે તમે કુમાર શાનુને બોલાવો, કુમાર શાનુ થોડો ભજન તો ગાવાના નહીં. ઇન્ડિયન આઇડલ આપણે બધા જોઈએ છીએ બરાબર, આપણા ઘરમાં આપણા પરિવાર સાથે જોઈએ છીએ. છોકરાઓ, નાના છોકરાઓ બધા સોંગ ગાતા હોય છે, મસ્ત લવ સોંગ ગાતા હોય છે. એટલે એ લોકો કોઈ સમાજને ખોટા માર્ગે દોરે છે? એ પ્રેમનું પ્રતીક છે. લવ સોંગ ગાવું એ કોઈ ખોટી વસ્તુ છે નહીં. રાધાનો હું એનો ઉલ્લેખ કેમ કરું છું? રાધા કૃષ્ણ પ્રેમનું પ્રતીક છે, સમજ્યા તમે? એટલે એ નામ મને વધારે યોગ્ય લાગે છે પ્રેમના ગીત ગાવામાં, તો એટલા માટે એ ગાઉં છું. તો એ લોકોને આ ખરાબ લાગે છે તો ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ જે દારૂના ગીતો ગાતા હોય એમનું તમે સન્માન કરો. ગુજરાતમાં દારૂ બંધી છે, તમે એમના સન્માન કરો. હું આવા ગીત ગાઉં તો તમે મારો વિરોધ કરો છો. કારણ કે મને બહાર કાઢવા માંગે છે બસ. વિક્રમભાઈ, આપણા દર્શકો માટે રાધા ઉપર એક સરસ મજાનું ગીત થઈ જાય. ઘણા બધા ગીતો છે. તમારું ફેવરેટ? મારા ફેવરેટ. હું કોઈ પણ ગીત ગાઉં ને તો ગીતના પૈસા મને લાખો રૂપિયા મળતા હોય, ગીત સારું હોય
એનું કમ્પોઝિશન સારું હોય તો જ ગાઉં છું, ને તો નહીં ગાતો. એટલે મારા માટે બધા ગીતો સારા જ છે. તો ચલો એક બે ગીત, એકાદું ગીત અહીંયાથી. પારેવડા જા સાજણને દે હો મારો લઈને તું સંદેશ, તું જઈને કેજે પળ પળ આવે તારી યાદ, રાધાને કેજે પળ પળ આવે તારી યાદ, પારેવડા. એટલે આમાં ક્યાં ખરાબ છે? આમાં બોલો શું ખરાબ છે? આમાં શબ્દો શું ખરાબ છે? એવું તો નહીં કીધું આંખ અમારી છોકરી ને પલટ છોકરી, એવું તો છે નહીં. સુંદર મજાના લવ સોંગ છે, કર્ણપ્રિય સોંગ છે. આમાં શું વિરોધ કરવાનો? વિચાર કરો તમે. ને એના સિવાય મેં સમાજ માટે, દરેક સમાજ માટે, પટેલ સમાજ માટે ઘણા બધા ગીતો ગાયા છે. પછી ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, મારી ફિલ્મોમાં પણ ગાયા છે. ક્ષત્રિય સમાજ હોય, રજપૂત સમાજ હોય, દરેક માટે ગીતો ગાયા છે. મેં હમણાં ગીત ગાયું, વ્યસન મુક્તિવાળું ગીત ગાયું. એવા સમાજને સારું, સમાજના આગળ વધે, સમાજ આ બધા વ્યસનોથી દૂર થાય એવા પણ ગીતો ગાયા છે. એ ગીતોનો આ લોકો ઉલ્લેખ નહીં કરે. આનો ઉલ્લેખ કરશે. આનો પણ ઉલ્લેખ શું કામ? આ તો ઉપરથી સારા ગીતો, આ તો થોડાક આવા ગીતો છે, હાથમાં વિસ્કીવાળા ગીતો છે. શું જોઈએ એના ઉપર એ પૂછીશ તમને કે બોલિવૂડમાંથી સુપરસ્ટારને કોઈ ઓફર મળી છે? મળે તો કયા એક્ટર અને કઈ એક્ટ્રેસ જોડે કામ કરવાનું પસંદ કરશે? ઓફર તો કદાચ એક બે પિક્ચર વર્ષો પહેલાં મળી હતી, પણ એ પિક્ચરની સ્ટોરી બોરી એટલી મને પસંદ નથી આવી. કોણ હતું એ બી અત્યારે તો મને યાદ નથી, વર્ષો થઈ ગયા, મારા ખ્યાલથી 10ની આજુબાજુમાં. પણ કામ કરવાનું થાય કદાચ તો ઘણા બધા એવા એક્ટર્સ, મને આમિર ખાન બહુ ગમે છે. બરાબર છે, અમુક લોકોને મુસ્લિમ લોકો નથી ગમતા હોતા એવું નથી. એક્ટર મુસ્લિમ હોય કે કોઈ નાત જાત હોતી નથી. ફિલ્મ કલાકારો હોય કે કોઈ બી કલાકાર હોય, તો આમિર ખાન એટલા માટે કે એના પિક્ચરના વિષયો બધા અલગ અલગ હોય છે, સ્ટોરી બધી અલગ અલગ હોય છે, અને અલગ જ પ્રકારનું એમનું કામ હોય છે. અને બીજું એટલા માટે કે મારી કઈ પિક્ચર રિલીઝ થઈ હતી મને યાદ નથી. સિંગલ થિયેટર્સ એ વખતે વધારે હતા, તો એ વખતે આમિર ખાનની પિક્ચર પણ કોઈ રિલીઝ થવાની હતી. તો એ વખતે અમુક સિનેમા આમિર ખાનની પિક્ચરને સિનેમા નહોતા મળ્યા. તો એ વખતે મારી નોંધ એમણે લીધી હતી કે ભાઈ કોણ છે આ વિક્રમ ઠાકોર, કે એના લીધે આપણી પિક્ચરને અમુક સિનેમા નથી મળતા. તો એ રીતે બી, અને એમણે બિરદાવ્યું બી ખરું કે સારું કહેવાય ગુજરાતમાં બી કે આવો કોઈ સ્ટાર છે એમ. તો એટલે ના વર્ષોથી મને આમિર ખાન બહુ ગમે છે, અમિતાભ બચ્ચન, સની દેઓલ, બધાના અલગ અલગ બધા કલાકારો છે. ગોવિંદા છે, ગોવિંદામાં તો એ બધું જ કરી શકે છે. કોમેડી કરે, ડાન્સ કરી શકે, ઇમોશનલ સીન કરી શકે, ફાઇટ કરી શકે. તો બધા ઘણા બધા કલાકારો છે. થાય તો મારું તો સદભાગ્ય છે કે આવા મોટા મોટા કલાકારો જોડે કામ કરવાનું મળે. તો વિક્રમભાઈ એક્ટિંગ પણ કરે છે, ગીતો પણ ગાય છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ વગાડે છે. હાજી. તો એક મલ્ટી ટેલેન્ટેડ એક્ટરને આટલું બધું આ ઇન્ડસ્ટ્રીમાં રસ, અને આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું કેમ વિચાર? આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું મેં ખરેખર તો વિચાર્યું નહોતું. એક નાનપણથી ફ્લૂટ વગાડતો હતો, કીબોર્ડ વગાડતો હતો, અને નાના મોટા પ્રોગ્રામો દરેક કલાકારોમાં જઈને કરતો હતો. મારા પપ્પા સંતવાણી કરે છે, એમની જોડે જતો હતો. મોટાભાઈ સિંગર હતા, તો નાના મોટા નવરાત્રિના પ્રોગ્રામ કરતા હતા ગાંધીનગરમાં. અને એ વખત મેં વિચાર્યું હતું કે આગળ જતાં બી કરીશ તો ચલો મ્યુઝિક ડાયરેક્ટર કદાચ બનીશ. ભણવાનું તો મારું છૂટી ગયું હતું, કેમ કે ઘરની પરિસ્થિતિ બી એટલી સારી નહોતી કે ભણી તો શકતો હતો, પણ એ વખતે આ બધું કીબોર્ડને બધું વગાડતો હતો તો એની ઇન્કમ સારી થતી હતી, એટલે મારા ઘરના કામમાં ઉપયોગી થતી હતી. એટલે પછી એના લીધે મારે ભણવાનું આગળ ના ભણી શક્યો. પણ મેં વિચાર્યું કે આગળ જતાં ખાલી મ્યુઝિક ડાયરેક્ટર બનીશું એમ. પણ પછી એક કેસેટ બનાવી, તો કેસેટ સુપરહિટ થઈ ગઈ, ગરબાઈ રમઝટ, લોકોએ બહુ વખાણી. એ સિંગિંગ તરીકે પહેલો સિંગર તરીકે હું ગાયો. ને પછી તો ઘણી બધી આવી ઓડિયો કેસેટ, વિડીયો સીડી બધું આવ્યું ને બહુ સફળ, જેમ મણિરાજ બારોટ હતા, રાજદીપ બારોટ હતા એ વખતના ટાઈમમાં. એ પછી મારું બી એક એ લેવલનું નામ થવા લાગ્યું. અને પછી ઘણા બધા પ્રોડ્યુસર, ગુણવંતભાઈની જોડે મેં ઘણું કામ સિંગિંગ કર્યું. ગુણવંતભાઈ ઠાકોર જીગર સ્ટુડિયો, તેમના થ્રુ એમણે એમના બધા મિત્રો હતા, પ્રોડ્યુસર જે હતા, હર્ષુભાઈ પટેલ, અશોકભાઈ, એ લોકોને પછી વાત કરી ધીરેભાઈ લોકોને કે ભાઈ આપણે એક કામ કરીએ, વિક્રમ જેમ અત્યારે લાઈવ પ્રોગ્રામમાં અને કેસેટોમાં સરસ મજાનો ચાલી રહ્યો છે, તો મણિરાજની જેમ પિક્ચર બનાવી હતી ઢોલો મારા મલકનો, એ સિંગર જ હતા, એટલા એક્ટિંગ એટલા બધું નહોતા કરી શકતા, ખુદ બી માનતા હતા.
તો કે એની પિક્ચર આવી હતી સુપરહિટ ગઈ હતી, તો આપણા વિક્રમને લઈને પણ પિક્ચર બનાવીએ કે એનું બી અત્યારે આટલું સારું નામ ચાલી રહ્યું છે. તો એ રીતે મને એ લોકોએ ઓફર કરી પિક્ચરની. મેં ના પાડી. હું કહું મારી હાઇટ નહીં, બોડી નહીં, હું એક એંગલથી હીરો લાગતો નહીં ને જિંદગીમાં કેમેરા સામે કદી કામ કર્યું નહીં, એક્ટિંગ કરી નથી. ગાવાનો વિષય મારું બરાબર છે, તો મેં ના જ પાડી હતી હું નહીં કરી શકું. પણ પછી ગમે તે રીતે પછી મને મનાવી લેવામાં આવ્યું. પછી પિક્ચર બની એકવાર પીયુને મળવા આવજે અને એનું પરિણામ હા ને એ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એકદમ પડી ભાંગી હતી એમ કહેતો હોય ચાલે. એને પિક્ચર આવ્યું ને 50 વીક સુધી પિક્ચર ચાલ્યું અનેક થિયેટરોમાં. એક થિયેટરમાં નહીં, ઘણી બધા સિંગલ થિયેટર, ત્યાં તો સિંગલ થિયેટર જ હતા ને. એના પછી આ રીતે મારે એક્ટિંગ લાઈનમાં જોડાયો. ફિટનેસ હશે, સારી હશે તો જ અમે લોકો પડદા ઉપર સારા લાગી શકીશું. નહીં તો ઘણા બધા એવા કલાકારો છે જેની ફાંદ નીકળી ગઈ છે અને આ બધું થોથરાઈ ગયું છે ને બધું, તો કંઈ મજા ના આવે એમ. વિક્રમભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન. વિક્રમભાઈએ શિક્ષણની વાત કરી. શિક્ષણ પોતે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે કેવો અનુભવ થયેલો છે જે ક્યારે ભૂલાશે નહીં એવો, અને મિત્રો સાથેનો એક એવો અનુભવ જે હંમેશા યાદ રહેશે? જાણે હું ભણતો હતો 10-11માં, ત્યારે હું ફ્લૂટ વગાડતો, બહુ સારી ફ્લૂટ વગાડતો હતો અને ગાતો હતો પણ ખરો. પણ એ આવા સ્કૂલના પ્રોગ્રામમાં મને એમાં તો કોઈ બી આવો કોઈ કાર્યક્રમ હોય ત્યારે મને પહેલું જ બધું આયોજન મારે જ કરવાનું હોય. બધા વગાડનારા અને બધા મૂડ લેતો આવતો હતો. અને બહુ સ્કૂલના માધ્યમિક શાળાના બધા જ શિક્ષકો, આચાર્યશ્રી બધા જ મને બહુ માનતા હતા. હું ભણવામાં એટલો બધું કશો હતો નહીં તો એ પણ મને બહુ સારું રાખતા હતા. અને બધા મિત્રો અમે લોકો બહાર ફરવા જઈએ, સ્કૂલમાંથી ફરવા લઈ જાય તો પછી મેં તો ભણવાનું છોડી દીધું તો એ પણ મને સ્પેશિયલ બોલાવતા હતા કે તું આવ તો બધાનું મનોરંજન થાય. ને એવી રીતે અમે બહુ મોજ કરતા અને બધાનો ખૂબ જ પ્રેમ મારા ઉપર હતો અને અત્યારે પણ છે. આભાર વિક્રમભાઈ. તો આ હતા વિક્રમ ઠાકોર. ઘણી બધી સરસ મજાની વાતો કરી. ટૂંક સમયમાં મળીશું નવા મહેમાન સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.